પાણીની સમસ્યાને લઈ તાનલા વિસ્તારના રહીશો વોર્ડ નંબર 10ની કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા. સ્માર્ટ સિટીની હરોળમાં સૌથી અગ્રેસર રહેતા એવા વડોદરા મહાનગરપાલિકાના અનેકો વિસ્તાર એવા છે કે જ્યાં ગંદા પાણીની સમસ્યા, પૂરતા પ્રેશરમાં પાણી ન આવવું અથવા તો પાણી જ ન આવવું તેવી સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના તાનલા વિસ્તારમાં આવેલા તાનલા ચોતરા વિસ્તાર, માળી મહોલ્લો, ગરાસિયાવાડ જેવા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાથી સ્થાનિકો ઝઝૂમી રહ્યા હોય ત્યારે આજ રોજ અશફાક મલિકની આગેવાનીમાં વોર્ડ નંબર 10ની કચેરી ખાતે તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. લીંબડીવાળા ફરિયામથી ગરાસિયાવાડ પાણી જ નહીં આવતું. મારી વહુ હોય બેજી હતી પડે તો અને કોણ કરે? છોકરી હોય એમને એમ જઈ નાસ્તા વગર પાણી લીધે દેવ ડોલો ઉચકાઈ ના તે શું આવતી. કેટલા મહિનાથી પાણી તો મહિના દાડાથી આવું જ થાય છે. પાણી જ નહીં આવતું. ના મોટર મેળતોય નહીં આવતું. મોટરનો ખર્ચો કરવો જ પડે. કલાક કરંટ વરે તોય આવે ના. અમને લોકોને કીધું હશે. શારદાબેન. કયા વિસ્તારમાં તમે આવો છો અને શું રજૂઆત લઈને આવ્યા? તાંદલજા ગામ લીંબડીવાળું ફળ્યું. જે પાણીની સમસ્યા છે તો ગળાસિયાવાડની અંદર બિલકુલ પાણી આવતું નથી અને આવે છે તો કહે છે કે 10 થી 1 કલાક પાણી છોડે છે. ત્યાં 15 થી 20 મિનિટ જ પાણી આવે છે. મેં એટલા માટે કીધું કે લાઈવ આવીને જોવે આશાબેન અને બીજા અમારા પાણી પુરવઠાના માણસ તો ખબર પડે ને. પાણીને અને ગટરની સમસ્યા વારંવાર આપણા ન્યૂઝના માધ્યમથી અમે લગભગ 5 વર્ષથી આ એક કન્ટિન્યુઅસ એક જ મસલા માટે કોર્ટ કચેરીના ધક્કા, વોર્ડ નંબરના ધક્કા, કઈ બાકી છે તો અમે ત્યાં સુધી જઈ આવીએ. હવે તો મેડમ હવે જાગો અને આ તાંદલજા વિસ્તારનું કંઈ કામ કરો. અયુબભાઈ ટેલર. કયા વિસ્તારમાં પાણીની સમસ્યા છે? તાંદલજા ગામમાં લીંબડી ફળિયાના રહીશો છે. તાંદલજા ગામ, લીંબડી ફળિયું, ચોરાવાળું ફળિયું, માળી મોહલ્લો, સરપંચ ફળિયું, આખા ગામની આસોપાલો ફળિયું, આખા ગામની ગ્રાન્ટ મંજૂર થયેલી છે એવી ફાઇલ અત્યારે અમે લોકો અહીં આવ્યા અને થોડુંક વાતચીત કરી તો જાણવા મળ્યું કે વર્ષ 2022માં આખા ગામની પાણીની લાઈનો નાખવાની ગ્રાન્ટ મંજૂર થયેલી હતી. પ્રોવિડન્ટ ફંડની ગ્રાન્ટ હતી, એ પાછી ગઈ છે અને ત્યાં આગળ કામ થયું નથી. અહીંથી અધિકારીનું કહેવું છે કે હું ત્યારે પાણી પુરવઠા અધિકારી ન હતા અને ત્યારના અધિકારી હતા અને એ વખતે એમણે ખાલી એવું રિમાર્ક કર્યું છે કે લોકોનો વિરોધ છે. કોનો વિરોધ છે? તમે ક્યારે પાણીની લાઈન નાખવા આવ્યા અને વિરોધ થયો છે એવી કોઈ જોગવાઈ લખાણ નથી. ખાલી એક મૌખિક વાતો છે. આખી ગ્રાન્ટ વિસ્તાર માટે જ્યારે આવી હોય અને કામ લોકોની જરૂરત, પ્રશ્ન, લોકોની સમસ્યાનું સમાધાન થઈ શકતું હોય એમાં કોણ વિરોધ કરે? જે લોકો પરેશાન હોય કોઈ દિવસ વિરોધ કરે? એટલે આવી ગળે ના ઉતરે તે પ્રકારની વાતો કરી છે. પણ અત્યારે ફરીથી એમની પાસેથી અમે કમિટમેન્ટ લીધી છે કે 3 થી 5 મહિનામાં એ ગ્રાન્ટને ફરીથી રીમંજૂર કરાવીશું. ફરીથી મંજૂર કરાવીને નવેસરથી પ્રક્રિયા કરવા માટેની રજૂઆત થઈ છે અને 3 થી 5 મહિનાની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે એવી એમણે બાંયધરી આપી. ત્યાં સુધીના સોલ્યુશન માટે અત્યારે જે પાણી પુરવઠા અધિકારી છે મુકેશભાઈ સાથે અત્યારે વાતચીત થઈ છે. રાત્રિના સમયમાં કોઈક સ્લોટ એવો કરીને વધારાનું પાણી છોડશે અને ઇન બિટવીન કદાચ જરૂર પડશે તો પ્રેશર માટે કંઈક વધારાના પ્રયત્નો કરશે.